દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી એકવાર સત્તા હાંસલ કરી છે। ભારતીય જનતા પાર્ટીએ દાહોદ તાલુકા પંચાયતમાં ફરી સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે। તાલુકા પંચાયતના પ્રમુખ પદે અનિલ કિશોરી જ્યારે ઉપપ્રમુખ પદે બાડુભાઈ પરમારની વરણી કરવામાં આવી છે। સભામાં કુલ 38માંથી 36 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે નેશનલ કોંગ્રેસના 1 અને ભારતીય આદિવાસી પાર્ટીના 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા। તાલુકા પંચાયતી બેઠકના આંકડા મુજબ 38 બેઠકોમાંથી ભાજપને 17, કોંગ્રેસને 16, આમ આદમી પાર્ટીને 4 અને બાપ્સ પાર્ટીને 1 બેઠક મળી હતી। આ રાષ્ટ્રીય ગણિત વચ્ચે ભાજપે બહુમતીનો આંકડો મેળવી દાહોદ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે। આજે દાહોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી અને આ ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાઈ અનિલભાઈ કિશોરી અને ઉપપ્રમુખ તરીકે ભાઈ બાલુભાઈ પરમાર તેઓ બંને જ ઉપપ્રમુખ તરીકે પૂર્ણ બહુમતી સાથે ચૂંટાયા છે અને તેઓએ આવનાર સમયમાં દાહોદ તાલુકામાં જે રાહ મોદી સાહેબે ચીંધી છે, જે રાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચીંધી છે, જે રાહ જગદીશ વિશ્વકર્મા હર્ષભાઈ સંઘવી સાહેબે ચીંધી છે, એ રાહ પર દાહોદનો વિકાસ, ગ્રામ્યનો વિકાસ અવિરત ચાલુ રાખશે અને મને વિશ્વાસ છે કે બંને પ્રમુખ અને ઉપપ્રમુખ જે યુવા જોશ છે, જે યુવા દાહોદ સાથે પુનઃ દાહોદના વિકાસને ધબધબતું રાખશે। આજ રોજ દાહોદ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એમાં અમે પ્રમુખ તરીકે અનિલભાઈ હેમરાજભાઈ કિશોરી, ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ શમસુભાઈ પરમાર બંને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। અમારે બંનેની પસંદગી કરવા બદલ પ્રદેશ મોવડી મંડળ તેમજ અમારા ધારાસભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા સાહેબ, વિજયભાઈ પરમાર સાહેબ, રાકેશભાઈ બાકડિયા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ તાલુકા પંચાયત દાહોદની પ્રમુખ ઉપપ્રમુખશ્રીની ચૂંટણીની પ્રક્રિયા યોજાયેલ, જેમાં પ્રમુખશ્રી તરીકે ગત રોજ 2 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ। પ્રમુખશ્રી તરીકે આજરોજ બેઠકમાં કિશોરી અનિલભાઈ હેમરાજભાઈને કુલ હાજર સભ્યો પૈકી 19 મતો મળેલ અને બીજા ક્રમે રાઠોડ રાજેશભાઈ બધુભાઈને હાજર સભ્યો પૈકી એમને 17 મત મળેલ છે અને આ રીતે કિશોરી અનિલભાઈ હેમરાજભાઈને આપણે પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે। સાથે સાથે ઉપપ્રમુખશ્રી તરીકે આજે 2 ઉમેદવારો હતા, એમાંથી પરમાર બલુભાઈ શમસુભાઈ એમને કુલ હાજર સભ્યો પૈકી 19 મત મળેલ અને બીજા ક્રમે માવી ધવલભાઈ ભીમજીભાઈને 17 મત મળેલ। આથી પરમાર બાલુભાઈ શમસુભાઈને ઉપપ્રમુખશ્રી તરીકે વરણી કરવામાં આવેલ છે। આમાં કેટલા સભ્યો ગેરહાજર રહ્યા? આમાં 2 સભ્યો ગેરહાજર રહેલ છે, સંજયભાઈ મોહનિયા અને જયેશ કુમાર નીનામા, 2 સભ્યો ગેરહાજર રહેલ।